ભગવાન, આવી ગઈ તું? શું આખો દિવસ કામ કામ કામ? હા, જરીક પણ આરામ નથી કરતી તું. શું તને આરામ કરવાનું મન નથી થતું? આખો દિવસ કામ ના કર્યા કરાય, થોડોક આરામ પણ કરાય. અચ્છા, શરીરને જેટલું કામની જરૂર છે ને એટલે આરામની પણ જરૂર છે. ખબર પડે છે મને રાહુલ, હું કોઈ નાની કીકલી નથી, પણ જ્યારથી તમારા કાકા આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી બસ મારું બધું જ કામ ડબલ થઈ ગયું છે. મને તો ખબર નથી પડતી કે હું આ ઘરમાં વહુ તરીકે આવી છું કે નોકર તરીકે. ખરેખર જો તમે લોકો મને નોકર માનતા હોય ને તો મને કોઈ વાંધો નથી, પણ મારી સેલેરી આપો, કામ કરાવ્યા કરો છો બસ. અરે બસ શાંતિ રાખ, કેટલું બોલીશ તું? અને મને ખબર છે કે હા, કાકા આવ્યા ને પછી તારું કામ વધી જાય છે. સાચું કહું ને તો મને તો એવું થાય છે કે કાકાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું, પણ હું એ પણ નથી કરી શકતો. કેમ? શું કામ ન કરી શકો? જો તમે આ બરાબર કરી શકો, હક છે તમારો આ ઘર ઉપર. એક દિવસ ફ્રી થાવ ને તો કાકાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો, કમસે કમ મારું કામ તો ઓછું થાય. જે એવું શક્ય હોત ને એ તો તને પૂછવા પણ ના આવ્યો હોત, કારણ કે આ ઘરમાં જેટલી બીજા લોકોને તારી નથી પડી ને એના કરતા પણ વધારે મને તારી ફિકર છે. હોવી જ જોઈએ. તમારી લાઈફ પાર્ટનર છું, મારી ચિંતા નહીં કરો તો કોની કરશો? સાગર એક મારા કાકા હતા, કેટલું ધ્યાન રાખતા હતા, અમને કોઈ દિવસ કામ પણ ન કરવા દે, અને એટલું ધ્યાન રાખ્યું છે મોટા થયા ત્યાં સુધી. અને એક આ કાકા છે કે જે બધા જ કામમાં મદદ માંગ્યા કરે. ખરેખર બધા કાકા અલગ અલગ હોય? બધાનો સ્વભાવ અલગ અલગ જ હોય. શું આ દુનિયામાં બધા વ્યક્તિ એક જેવા જ છે? નથી ને? તો પછી વાતો તો અમુક વાર એવી કરે છે ને કે ગધેડા નહીં તાવ આવી. હા તો ભલે આવી જાય, આપણે એને હોસ્પિટલે લઈ જશું, પણ અત્યારે મને તાવ આવ્યો છે એનું શું? કોને? ગધેડા ને? ગધેડો દેખાવ છું તમને? હા ભાઈ હા, તને લઈ જઈશ હોસ્પિટલ, બીજું શું? સાગર હા, હું મજાકના મૂડમાં નથી, આ કાકાનું કંઈક કરો ને તમે. હા ભાઈ હા, મારે પણ કંઈ કરવું છે, પણ વિચારીએ કે આપણે શું કરી શકીએ છીએ અને કઈ રીતે કરી શકીએ છીએ, પછી કાકાનું કંઈ કરીએ. આ તો બોલો નહીં અને વિચારવા માંડો, મગજ દોડાવો તમારું. ભગવાને તને પણ નાનો તો નાનો મગજ તો આપ્યો જ છે, તો એને પણ દોડાવો. એ તો કોઈ દોડતો જ નથી. જય શ્રી કૃષ્ણ પપ્પા. અરે અંજલિ બેટા આવ આવ. કેમ છો? બસ મજા છે. તને કેમ છે ઈ કે? બસ મને સારું છે. મમ્મી ને ભાભી દેખાતા નથી, કશે બહાર ગયા છે? હા બેટા, આ તારી મમ્મી અને તારા ભાભી બંને માર્કેટમાં ગયા છે, એ લોકો ઘરે નથી. અને અશોક કાકા પણ નથી દેખાતા, એ પણ બહાર ગયા છે? બેટા આ અશોક કાકાની શું વાત કરું, એની હાલમાં તબિયત ખરાબ રહે છે ને એટલે દવાખાને ગયો છે. કેમ દવાખાને? બેટા એને ડાયાબિટીસ રહે છે અને હમણાં એને હાઈ વધી ગયું છે, એટલે એના દવાખાને રોજ દિવસમાં 2 વાર જવું પડે છે. અને રહી વાત તારા ભાભીની અને તારા મમ્મીની, તો અશોક ઘરમાં રહે છે ને એ તારી મમ્મીને કે તારા ભાભીને કોઈને ગમતું નથી, એ તો તને ખબર છે ને? હા પપ્પા, એ તો મને ખબર છે કે કાકા ઘરમાં રહે છે એ કોઈને નથી ગમતું, પણ શું કરે? તારી વાત ખરી છે. હવે તારા મમ્મીના કહેવાથી હું તારા કાકાને ઘરની બહાર તો કાઢી નથી શકતો. અરે મારો ભાઈ છે, એને હું કેમ ઘરમાંથી કાઢી શકું? પણ આ લોકો એક વાત જ સમજતા નથી. આ તારા મમ્મી તો જડ બુદ્ધિની છે, પણ આ વવે માથાની ભટકાણી છે, એ એના ગાડે બેસી ગઈ છે. આ લોકોને સમજાવીને થાય કે શું કરવું ને એ જ કાંઈ સમજાતું નથી. કઈ નહીં પપ્પા, હું મમ્મી જોડે વાત કરીશ, હું એને સમજાવીશ. સારી વાત છે, તારા સમજાવવાથી તારી મમ્મી સમજી જતી હોય તો, કારણ કે મેં તો ઘણું સમજાવ્યું પણ મારી વાત તો માનતી નથી. કદાચ તું એની દીકરી છે અને તારી વાત એને ગળે ઉતરી જાય અને તારી વાત માને તો બહુ સારી વાત છે. બાકી તો મારો ભાઈ અશોક, એ બિચારો જઈને જાય ક્યાં? તને તો ખબર છે આ તારા અશોક કાકાને ઘરેથી કાકી ગુજરી ગયા પછી કેટલો નર્વસ રહે છે. હા પપ્પા, તમારી વાત સાચી છે, દાદાજીના ગયા પછી તમે જ જેના બધું છો. તમે ભાઈ બાપ જે ગણો એ તમે જ છો, તમારે તો એની કાળજી રાખવી જ પડે. મારી મમ્મી જેને દીકરાની જમાન નથી માનતી,
બેટા વાંધો જ ઈ છે કે તારી મમ્મીને આંખના કણાની જેમ ખૂંચે છે, એટલે તો એ બિચારો વધારે પડતો ઘરની બહાર રહે છે, ઘરમાં ફક્ત ખાવા માટે જ આવે છે. હવે સમજ નથી પડતી કે તારી મમ્મીને મારે કેમ સમજાવી. પણ ઠીક છે, તું તારી મમ્મી પાસે જાય ને સમજાવે ને તો તું વ્યવસ્થિત બને ને તારું મોઢું તોડી લેશે. મને ખબર છે એ આકરા સ્વભાવની છે. કઈ વાંધો નહીં પપ્પા, કઈ નહીં, તમે બેસો, હું મમ્મી પાસે જઈને આવું. અરે ભાઈ, મારે તો આવવું જોઈએ તમારા ઘરે, પણ હવે આ હું કેવું તમને. હા, તમે એકલા રહ્યા એટલે વાંધો ન આવે ને. હા, અમે આમ જોવા જઈએ તો 4 જણા જ છે, પણ આ વધારાનો મારો દેર ન થયો માથે પડવા. પણ તમારો વર તમારા હાથમાં છે, મારે તો હાથમાં રહે એમ જ નથી. ઈ ઓલા અમૂલના બટર જેવું હાથમાંથી સરકી જાય, કાંઈ કઈ કહેવા જાય કે મારા ભાઈ નહીં કહેવાનું. અરે હું ફોન કરું હો હમણાં રમીલા માસી. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. ક્યારે આવી બેટા? બસ હમણાં આવી. તમને કેમ છે? હટ્ટા આપણને હું વાંધો હોય. આ તારા સસરાના ઘરે બધા મજામાં તો છે ને? હા, બધા મજામાં છે. તો તારા સાસુને એને લઈને જવાય ને? ના, એ કામથી બહાર ગયા હતા એટલે હું અહીંયા આવી ગઈ. બરાબર. કુમાર? એ જોબ પર. બરાબર. આ લગ્ન કરી દીધા પછી એવું નથી લાગતું કે કુમાર તો ઓલા પંખીની જેમ ઉડી જ ગયા છે? ક્યારેક ક્યારેક ઉડતી મુલાકાતે નથી આવતા. એ તો છે. બાકી બધું બરાબર છે ને? હા, બાકી બધું બરાબર છે. તો તું આ કપડાં લીધા વગર કેમ આવી છો? હમણાં અહીંયા જ રોકાવાનું છે? ના મમ્મી, ઘરે કામ હોય કે નહીં? હા, ઘર લઈને તું તો એકલી જ બેઠી છો, અમારે તો ઘર જ નથી. એવું કઈ નથી મમ્મી. મમ્મી, પપ્પા કહેતા હતા કે કાકા આ ઘરમાં રહે છે એ તમને અને ભાભીને ગમતું નથી. મને ખબર જ હતી. એટલે તું તારા પપ્પાને મળીને આવી ને? હા, જસ્ટ હમણાં જ મળીને આવી. હા, એ નીચેના માળે બેઠા જ હતા પંચાયત કરવા માટે. એની પાસે બીજું તો કોઈ કામ છે નહીં. આખો દિવસ અશોકભાઈની વાત લઈને બેસી જાય છે. નથી ગમતું, મને પણ નથી ગમતું અને તારી ભાભીને પણ નથી ગમતું અને તારા ભાઈને પણ નથી ગમતું. બોલ હવે. પણ મમ્મી, કાકા વિદુર છે, એમની પરિસ્થિતિ તો તું જો. તો હું શું કરું? એમની માટે બીજી કન્યા શોધું, લગ્ન કરાવું, 4 ફેરા ફેરવડાવું? હા મમ્મી, આપણે એનું ધ્યાન રાખવું જોઈએ ને, એમાં એ પાછા બીમાર પણ છે. એના બાપાએ પૂરી પટ્ટી પડાવીને મોકલી છે. હા, માનું છું, ધ્યાન રાખવું પડે. અને મારી ફરજ તું મને શીખવાડીશ? એક વાતનો જવાબ આપીશ કે હું તારી માં છું કે તું? મમ્મી, હું એવું નથી કહેતી. હું જસ્ટ કાકાનું કહું છું કે કાકાની તબિયત સારી નથી તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. એ આપણી સાથે રહે છે. એ તો કુમાર એક જ ભાઈ છે ને, એટલે આ બધી ચપડ થાય. બાકી જો હમણાં બીજો ભાઈ હોત ને અને તારે આ હોતરા કરવાના થતા હોત ને તો ખબર પડત કે કેટલી વીએ હો થાય. બાકી સલાહ તો અત્યારે ગમે એને દેવી હોય ને તો છૂટકમાં જ આપી દેવાય. મમ્મી, હું તમને સલાહ નથી આપતી, હું ખાલી તમને કહું છું. જો આ મારા ઘરનો મામલો છે અને હવે લગ્ન કર્યા પછી તું આ ઘર છોડીને તારા સસરાના ઘરે જતી રહી ને એટલે તારું સાચું ઘર તો તારા સસરાનું ઘર જ કહેવાય. એટલે આ ઘરમાં ચાહે ઊંધું વળી જાય ને તો પણ તારે વચ્ચે પડવાની જરૂર નથી. અમે લોકો ફોડી લઈશું. અને વાત રહી અશોક કાકાની, તો પથ્થરની જેમ માથે પડ્યો છે, જવામાં સમજતો જ નથી. હવે ખાંડ વગરની ચા, ખાંડ વગરનું લીંબુ શરબત, ખાંડ વગરનું વડિયાળીનું શરબત. જ્યારે ખાંડ ખાવાની જ ના પાડી છે તો શરબતના મોં શું કામ રાખવાના? હા, પણ મોઢું ચટપટા મારે છે ને. મમ્મી, એક તો એમને ડાયાબિટીસ છે એટલે જ ખાંડ ખાવાની ના પાડી છે. તમને ડાયાબિટીસ હોત તો તમે ખાંડ ખાત? અરે હું લીંબુ શરબત જ ન પીવત. ખાંડ વગરનું ખાય કોણ? મને તો ભાવે જ નહીં, તને ખબર જ છે. અને હા, સારું એવું કમાત ને સુગર ફ્રી જે ગોળી આવે ને ઈ લઈ આવત, ઈ નાખત. પણ આને તો કમાવું તો છે નહીં, માંડ ખાય છે એનાથી કામ. પણ મમ્મી, પપ્પા કાકાના ભાઈ છે તો એમનું ધ્યાન નહીં રાખે તો બીજું કોણ રાખશે? અને ભાભી તો આજકાલના આવેલા છે ને, અને આ ઘરને તોડવા બેઠા છે. તું એ તો સમજ. વાહ, તારા બાપાની જેમ દીર્ઘ દ્રષ્ટિ છે. તને ખબર પડી ગઈ કે તારી ભાભી આ ઘર તોડવા બેઠી છે? અરે એ તો બિચારી સારી છે કે મારી બાજુ બોલે છે. એને આગળનું દેખાઈ ગયું છે કે આ તારા કાકાની મનની મેલી મુરાદ શું છે ને એને આ ઘરમાંથી ભાગ જોઈએ છે, બીજું કાઈ નથી.
બાકી મરવા પડ્યો છે, આગળ પાછળ કોઈ નથી. ક્યાંક આશ્રમમાં જઈને સેવા પૂજા કરીને ખાઈ ન લે, પણ ના, ભાગ લીધા વગર આ તો મરશે નહીં અને મરવા દેશે નહીં. પણ મમ્મી, બસ હવે આગળ એક પણ શબ્દ નહીં. અંજલિ, તને ખબર છે ને મારા મગજની, મારા ઘરમાં હું કહું ને એમ જ થાય છે, અને થયું છે અને થતું આવશે. મારી વાતમાં કોઈ ઇન્ટરફેર કરશે ને મને નહીં મજા આવે. આવીશું તો 2 દિવસ માનભેર રોકાજે. મોટાભાઈ, મોટાભાઈ, ક્યાં છો મોટાભાઈ? આવો આવો. આરતીની થાળી લઈ આવું. શું કામ હતું મોટા ભાઈનું? ઇન્જેક્શન લેવા છે દવાના, એટલે પૈસા લેવા આવ્યો છે. કેટલા પૈસા જોતા? 1200 રૂપિયા થાય. શેના ઇન્જેક્શન મારવાના છે? ડોક્ટર પાસે ગયો છો ને તો એને કીધું કે હવે ટેબ્લેટ થી કામ નહીં હાલે, ઇન્સ્યુલન્સ લેવા પડશે. ડાયાબિટીસ વધી ગયું છે ને એટલે. ઢોરનો ડોક્ટર હતો? નહીં ભાભી માં, ઢોરનો ડોક્ટર થોડો. અને આ ભાભીમાં આ હું ભાભી કેજો, મારે તમારી માં નથી બનવું. હા, તમારી માં તો મરતી ગઈ ને તમને મુક્તિ ગઈ. અને આ વારે વારે તમને તમારા ભાઈ પાસે રૂપિયા માંગતા શરમ નથી આવતી? જરાય શરમ નથી આવતી? શરમ શું કામ આવે ભાભી? હું કઈ વાપરવા થોડા પૈસા માંગુ છું. હા, નાકકાન વગરના માણસને ક્યારેય શરમ ન આવે. અરે તમારી જગ્યાએ હું હોય ને તો હું તો કૂવો ખોદીને ડટાઈ જાઉં હાથે નાથે, સમજ્યું? કારણ કે આવી જિંદગી જીવવીને કોક ઉપર બોજ બનીને એવું ન કરાય. હું કઈ બોજ બનીને થોડો રહું છું. જેટલું ખાવ તો એટલું કમાઈને તો આપું છું. હું કમાઈને આપે તું? 100% ઘરમાં રહેશો અને 5% કમાઈને આપશો. ઓલું ભિખારીને ભીખ આપતા હોય ને એવી રીતે તું આ ઘરમાં થોડા ઘણા રૂપિયા આપી દેશો અને તું એમ કહેશો કે હું આ ઘરમાં બહુ બધું રાખું છું, હું જેટલું ખાઉં છું એટલું કરું છું. એક વાત કાન ખોલીને સાંભળી લેજે, હું તારા મોટા ભાઈ નથી. એટલે જે આ પૈસાનો રોપ જે તું આપતો હોય ને એની પાસે કરજે. બાકી એવો હાલ કરીશ ને કે તારા મોટા ભાઈ તને આખી જિંદગી ગોતી નહીં શકે, સમજો? તમે મને ઘર મૂકીને વૈયા જવાની વાત કરો છો, આવું હું કામ બોલો છો ભાભી? હું મારા ભાઈના ઘરમાં રહું છું અને જેટલું ખાવ છું એટલું તો કામ કરું છું. બરાબર છે, પણ આ કેવું છે ખબર છે? ભાઈનું ઘર છે અને ભાઈના ઘરમાં આ નોકર જેવી જિંદગી જીવાય નહીં. તમારી જગ્યાએ જો કોઈ બીજો માણસ હોય ને તો કે દિવસનો આ બિસ્તરા પોટલા લઈને અહીંયાથી વેતો પડી ગયો હોય, ભાઈને ખબર ન પડે ને એમ. મારે આગળ પાછળ છોકરો છે, છોકરાની વહુ છે, મારી છોકરી છે. કાલ હવારે મારી છોકરી 2 માંથી 3 થાય, એના આણા જીયાણા કરવાના રહે. મારા છોકરાને વહુ ને કઈક આવશે તો મારા પોત્ર માટે મારે તો વિચારવાનું ને. તમે અહીંયા ફેણ ધરીને બેઠા છો એટલે આ અડધું અડધ તો તમે જ ચબાવી જવાના છો. અને મને બધી ખબર પડે છો. તમને એમ છે કે મને કઈ ખબર નથી પડતી, પણ બુદ્ધિ વગરનો તમારો ભાઈ છે કે એને નથી દેખાતું કે આવડા મોટા આલિશાન બંગલામાં તમારે ભાગ જોઈએ છે ને એટલે તમે અહીંયા પડ્યા છો. હા, વાત તમારા ભાઈ નહીં સમજે પણ હું બહુ સારી રીતે સમજુ છું. અને બીજી વાત, એક વાત કાન ખોલીને સાંભળી લેજો, એક ફૂટી કોડી આ ઘરમાંથી તમને મળે ને એવી આશા નહીં રાખતા. મારે પણ ક્યાં ભાગ જોતો છે? હું ખાલી તમારી પાસે 1200 રૂપિયા માંગુ છું દવાખાને જવાના. 100 રૂપિયા નથી, સમજ્યા? 100 રૂપિયા નથી. અને કદાચ મરવાનું ઇન્જેક્શન આવતું હોય ને તો હું 5000 આપવા તૈયાર છું. ઇન્જેક્શન લઈ આવો, તમારી જાતે ફૂંકાવો અને વયા જાઓ ભગવાનના ઘરે. શરમ વગરના માણસ. અરે માં મરી ગઈ, બાપ મરી ગયો, હવે છેલ્લે એના ભાઈને ભરખવા બેઠો છે. બાયડીને તો ભરખી ગયો. આવું બોલો માં તમે. જે કાંઈ છે નહીં તમે જ છો મારા માટે. અમે જ છીએ તમારી માટે. અમે આ પ્રોપર્ટી. મારે પ્રોપર્ટીની લાલચ નથી ભાભી. જો જે માણસને દવા જ લેવી હોય ને, સરકારી દવાખાના અહીંયા બહુ બધા છે અને એની દવાથી તાત્કાલિક સારું થઈ જાય, તાત્કાલિક. અને ઇન્જેક્શનના તો એ પૈસા નથી લેતા. તો પછી આ 1200 રૂપિયા તમારા ભાઈ પાસેથી ઓછા કરીને ક્યાંક તમારા ખીચામાં તો નથી ભરતા ને? મારે ખિસ્સામાં ભરવા નથી જોતા ભાભી પૈસા. અને તમે કહો છો સરકારી દવાખાને જાઓ તો હું ન્યાય વિયો જાઉં, પણ તમને જાણો છો ને કે આ સરકારી દવાખાનું કેટલું આઘું છે. ત્યાં જવાના રિક્ષાના પૈસા તો જોઈ કે નહીં? હાલીને વયું જવાય. હાલીને જઈને તો શરીર ફિટ રહે, કોઈ દિવસ કઈ વાંધો ન આવે. અને આમે ડોક્ટર કે જ છે ડાયાબિટીસ વાળા જેટલા હાલે ને એટલા વેલા હાલે.
હું હાલીને તો વયો જાઉં પણ મને રસ્તામાં ચક્કર આવે ને પડી જાઉં છું. અરે મરી કેમ નથી જાતો તું? માણસની જાતમાં આવતો હોય ને એક વખત કહેવાય કે ભાઈ તું આ ઘર છોડીને વયો જા, ઘર છોડીને વયો જા. પણ તારામાં તો લાજ શરમ જેવું કઈ છે જ નહીં. તારી બાયડી મરી ગઈ ની કરતા તું મરી ગયો હોત ને તો તારી બાયડી ક્યાંક બીજે ઘર ગઈ હોત ને કામ પતત. તું યાદ રાખજે, જો આ વખતે તું ઘર છોડીને નથી ગયો ને તો તારા કર્મોની સજા હું તારા મોટા ભાઈને આપીશ. ખાવામાં એવું મીઠું ઝેર ભેળવીશ ને કે બિચારાનું એનું રામ નામ સત્ય થઈ જશે. એટલે આ તારા કર્મોની સજા મારે એને આપવી એ તો યોગ્ય નથી ને. એટલે વિચારીને પછી તારે જે કરવું એ કરજે. મારા ભાઈને કાંઈ ન કરતો, હું વયો જાય આ ઘર મૂકીને. ફરી પાછો આ ઘર સામે જોવાની કોશિશ નહીં કરતો, સમજો? જા નીકળ અહીંયાથી.